આ બોલો મને ન્યા ઠેક થઈ ગઈ બોલો. આ બધું લીલ વાળું છે, પગ સવાર છે ને તો જાય હેઠી હો. એની ઓળખાણ છે ભાઈ સિંહ. ઉઠક બેઠક રી કે નહીં. અહીંયા देखो मोशियल कोकरोच आए हैं हमारे यहाँ. क्या कहना चाहते हो जंतर मंतर के बारे में? હાલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડિયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે ને અમે બધા થઈ ગયા છે મસ્ત તૈયાર. જુઓ કાંઈ ઘટે નહીં. જો મારી મમ્મી તૈયાર થઈ ગયા છે, મારા બેન તૈયાર થઈ ગયા છે, ને સામે છે ને અમારા બેન તાળા દે છે, લોક લગાવે છે, અને અમે બધા જઈએ છીએ અત્યારે ભાઈ કદમગીરી. ચાલો ભાઈ અત્યારે છે ને હજી ગાડી બહાર કાઢવાની બાકી છે. કવર બોર પેલા હટાવી લઈ, અને જો અત્યારે આ બધી સાવ્યું બાવ્યું બધું ટૂંકમાં તાળા બાળા બધું દે છે. અને અમારા આ બેન દરવાજા પેક કરે છે. બધે પેક થઈ જાય પછી ગાડી કાઢી નીકળી કદમગીરી. જો તો અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ. હજી પ્રોપર ડુંગરા નથી ભાઈ. ડુંગરો જો અહીંથી તમને દેખાતો હશે. હા અમે છે ને ભાઈ અહીંયા પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણી ગાડી ઊભી રાખી દીધી છે. મારી બેનને છે ને એક ફોટો શૂટ કરવો હતો, થોડોક વિડીયો ને એવું, તો ઊભા રહી ગયા છે. થોડોક વિડીયો ને એવું થોડુંક શૂટ કરી નાખી અને પછી નીકળીએ. ને રોકડ મામા એવડા લોકો ત્યાં આવેલા છે અને એને આપણે વાટે ઊભા છે. જો ભાઈ કદમગીરી પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે મળી જશે સાગરભાઈ. કેમ છે? જય માતાજી. જય માતાજી. મજા મજા. તમારે મામા કેમ ભાઈ ગયા એકલા? મામા ઝરણું નું પૂછવા ગયા. એવું છે. હાલો ધીમે ધીમે જઈએ છીએ અને ભાઈ વાતાવરણની વાત કરું તો જો કાંઈ ઘટે નહીં એવું છે. જો કા મમ્મી કેમ છે? હા તો વાંધો નહીં ભાઈ. જો સામે ગાડી પાર્ક કરી છે રોડે અને જઈએ. હાલો ધીમે ધીમે. અહીંયા એક ઝરણું છે, બતાવવા લઈ જાય છે હવે. આગા કાં ભાગો તમે પણ? શું હાલે? ઉજાગરો છે કાલનો ત્યાં ને આજ બગડાના હાલીને જવાનું છે. ઓહો ભાઈ, કાલ હે ને પછી ગુરુ પૂર્ણિમા છે એટલે પૂનમ ભરવા જવાનું છે હાલીને. તો એવું છે બધી. બાકી જો અહીંયા પૈગા છે ને અહીંયા છે ને ભાઈ ઝરણું છે મસ્તીનું. જો ને બતાવું અહીંયા તો ભાઈ કાંઈ ઘટે નહીં. જો મસ્તીનું છે ને અહીંયા પાણી આવે છે. જો વાહ, જો હા મેથી ઝરણામાં જ પાણી આવે છે. ઓહ આ બોલો મને ન્યા ઠેક થઈ ગઈ બોલો. આ બધું લીલ વાળું છે, પગ સવાર છે ને તો જાય હેઠી હો. જો 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 આ લીલ વાળું જ છે બધું. જરી કટશે ને તો જો આ અમારા બેન છે ને ઉતરે છે. હું વિડીયો શરૂ રાખું, કદાચ પડે તો આમાં વિડીયોમાં કેપ્ચર થઈ જાય ને એમ. એ આવી ઓલી જો ન્યા ઠેઠ વિડીયો ઉતારે જો ઝરણાનું જો. એ હાલો એક સક્સેસફુલ. સામેથી છે ને આપણે ગાડી લઈને માથે જઈ શકતા હતા, પણ ત્યાં થોડુંક રિસ્ક વાળું છે એટલે અમે છે ને સીડી પસંદ કરી છે. એટલે જે કમળામાંનો ડુંગરો છે ને એની પાછળ જે આ રીતની એને સીડી છે. અને અહીંયા છે ને હું ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો અને આ જગ્યા ઉપર અમે છે ને આઈસર લઈને અમારા નિશાળેથી પ્રવાસ થયો હતો ને તો એમાં આવ્યા હતા અમે. અને અહીંયાથી અમે તો ધીમે ધીમે ચડીએ છીએ. અને ભાઈ વધારે તો છે ને આવી રીતે નેચરમાં જ મજા આવે. બોલે પર થોડી ડાયરેક્ટ પોગી જાય ગાડી લઈને, દર્શન નલીન ગાડીમાં નીકળતા. આ છે ને એક વધારે મજા આવે. કેમ? બહુ મજા આવે છે. મામા જો એની મોજમાં હાલ્યા જાય છે. જો આગળ હાલ્યા જાય છે બધે. હળું હાલ્યા જાય છે. બીજું તો શું? હા એમ સિંહ બી ન મળે, ધ્યાન રાખો પણ આગળ નહીં મળે આજ. કેમ આજ નહીં મળે? આજ નહીં મળે. આજ હું શું નારી એટલે. વાહ વાહ, એની ઓળખાણ છે ભાઈ સિંહ. ઉઠક બેઠક રી કે નહીં એટલે વાંધો ન આવે એમ. મમ્મી કેમ છું? થાકી જા નહીં ને? તો વાંધો નહીં. હાલો કેમ બહાર જ જા. ઓલી જો હા અમે તો જો એને વાહેલી કોઈક દીપડું આવીને ઉપાડી દે ને. હાલે રાખ હાલ. આ વાહ ધાને નહીં હોય અમારું. હાલે રાખ હાલ. ઓહ ભાઈ આ લુક તો હું જોતોય નથી. જો ઓહ અહીંયાથી છે ને ભાઈ ગામ દેખાણું મસ્ત. જો અને આ ભાઈ નજારો છે ને એ એક નંબર છે. જો देखो मोशियल कोकरोच आए हैं हमारे यहाँ.
क्या कहना चाहते हो जंतर मंतर के बारे में? प्रोटेस्ट नहीं, कुछ नहीं बोलूंगा, विवाद हो जाएगा. તો વિવાદ થઈ જાય કઈ બોલશે ને તો થોડુંક હાલા અને આ બધે થાકી જશે. અમારી બેન એને કારના વાહે રહી જાય છે અને પાછા એમ કે અમારે જુનાગઢનો ડુંગરો ચડવા જવાનું છે. હવે આ નાનો ડુંગરો નથી ચડી શકતા તો વિચાર કરો આ જુનાગઢનો ડુંગરો કેમ ચડે? હે જુનાગઢ ચડવા જવું એમાં એવું છે આજમાં પણ વરસાદ નહીં ને એટલે 3 વાર સડીએ કેટલી વાર 3 વાર પેલા આ એક ખાય સડી જાતો હું જવા દો હાલ. એકા એટલે કે મેરી થોડું જવાનું જો બસ હાલો મમ્મી તમે થાકી ગયા. જુનાગઢ ચડવું ના કદમગીરી ચડવું. કોકરોચ પાર્ટી જિંદાબાદ. હાલો એ સાયો થઈ ગયો થોડો સાયો થઈ ગયો પવન. હવે ભાઈ હવે હે ને માથે આવો રહ્યો છે થોડો ને વરસાદ નહીં તો એ હવે પવન આવ્યો આમ જો પવન હવે આવ્યો થોડો જો હવે મજા અહીંથી જો મંદિર ને મસ્ત દેખાય. હવે નજારો જુઓ તમે જો ભાઈ આ જો આ ધતિંગ કરવા મીણ્યા જો એ પાસેથી પાડીએ. ધંધા કેવા કરે આમ જો આગળ જોજો આગળ હો. બે પાણી હરખા છે. હાલ આ પર રહેતું નથી એલા. બોલું બરોબર હતું. મિયાવ. ये बड़ा बागड़ बिल्ला है मोशियल कोकरोच है दोनों અમારે જવાનું છે દિલ્હી જંતર ફંતર માં, ઓલો જંતર મંતર માં. हाँ હાલો. चलो आ ओली वहां જ રહી જાય ક્લિપ ઉતારવા મને એમાં આમ જો હેલો ગાઈસ. હા એટલે એ આ રેડી લ્યો કોકરોચ પાર્ટી. ઓરિજિનલ કોકરોચ જો રેડી. આને વાલ નક્કી દીપડો ઉપાડી દેવાનો છે આમ જો આગળ હા આમ જો. એ કેસુડો છે ને હા હા. હા આમે ઉભા રહ્યો ત્યાંથી ફોટા સારા આવશે ઓલો ડુંગરાના ને એના. પાકો હા. હાલો હાલ લો પાડો. હવે ભાઈ ધીમે ધીમે હે ને નજારો જોરદાર થવા મીનો છે. અત્યાર સુધી તડકો હતો પણ હવે તમે જો ઓલે પર હે ને બધી ધુમ્મસ જામી ગઈ છે અને અહીંયા તડકો હતો ને તડકો હે ને બધો વયો ગયો છે અને હવે ધીમે ધીમે હે ને વાતાવરણ જોરદાર થવા મીનું છે. મને એવું લાગે ઉપર જાવું ને વરસાદ આવવાનો છે. હું મળ્યું શું છે ના ના શું છે ઉભા રહો, બતાવું. હા લા, એ હું તો આખું હું મળ્યું એને જો ખલેલા પડવાની નિંદા કરે તો ઉતરો જો ઈ ધંધા નો કરે ને બધું છૂટું પીડ્યું. આ રીતનું કઈક ફળ કે ફ્રૂટ કઈક મળ્યું છે. હવે ફૂલ હોય કે શું હોય ખબર નહીં. એટલે આ હું સ્ટાર ફ્રૂટ મતલબમાં કમરક જેવું જ કંઈક છે. આ કંઈક છે હવે જો. જડીબુટી છે. હે? આ તમે આ એકાદામાંથી કંઈક ખાઈ ગયા હોય ને તો નક્કી કે તમે દવાખાને મળો કે સ્વર્ગમાં મળો. પણ આ રીતનું કઈક છે. આ હું છે ને એને સમજાતું જો મંદિરે આપણે પહોંચી ગયા છીએ જો અહીંયા છે ને આ મંદિર આખરે એને કમ્પ્લીટલી બની ગયું છે. હજી થોડું ઘણું કામ બાકી છે. બાકી જો અમારી બેનને જે હલાવે છે બધે થાકી જો હાવ તેમાં ધીમા આવે જો ઈલા એ આવડે પ્લાનિંગ કરીને ઉભા રહ્યો પાછા જો હજી કામકાજ શરૂ જ છે. બાકી આ ઉપરનું જે હતું ને બાકી હતું એ બધું બની ગયું છે જો અહીંયા છે ને આપણે દર વર્ષે આપણે કમળાઈ માતાજીને શું કહેવાય હોળી પ્રગટાવે ને એ જગ્યા છે જો ભાઈ આપણે ગયા વખતે આવ્યા હતા તમે કદાચ વ્લોગ જોયો હોય ને તો છે ને મસ્ત. કાંઈ ઘટે મારી સ્ટાઇલ હો. વ્યૂ નહીં. એટલે આ વ્યૂ સારો છે આમ જોવો તમે કઈ આમાં ને આમાં કઈક તો ફેર પડે કે ન પડે કાઈ નહીં, મેં દિલ ના દિલ નથી, ડાર્ક ગ્રીન છે. હા. છે મારી જેવું જ તેમ. હા એમ મેચ થાય થોડું કપડા મેચ થાય બાકી મોઢું મેચ નથી થતું બસ ને કરી નાખ્યું ને મામો. હા વાપરું ના કીધા યાર. કેમ એક નંબર લાગુ ને ડુંગરો આવડા બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ. આપણે શું કામ અહીંયા મેચ આ તો ગદાઈ કરી જાય યાર હું કૂદકો મારી જાઉં. રેવા જો તમારી આખી પ્રકૃતિનું સૌંદર્ય તમારી વાટ જોવે આમ જો પણ આ બાહુબલી ને મામા ભાઈ હાજી છે હો પાછા ધ્યાન રાખજો. રૂગડ કટપા એ તો તમે ટકો કરાવવો પડે હવે કરાઈ નાખી. ના હવે
ભાઈ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ને એક ગુફા છે જેનું નામ છે માતંગ ગુફા. ની અંદર છે ને મસ્ત અંદર ગુડો ભાઈ. ઓલું હું તમને અંદર બતાવું અંદર કઈ રીતનું છે. જો તમને દર્શન કરાવું. હાલો અમારા સાગરભાઈ છે ને અંદર કરી જશે. જો અહીંયા આ રીતના ભાઈ બગીચા છે. જો આ રીતના ને અંદર આવીને તો ભાઈ અહીંયા આવી રીતે બેઠા છે મહારાજ. હવે મને બહુ ખ્યાલ નથી નામ ને એવું. અહીંયા નાનું એવું ઝાડું ઉગ્યું છે. એક અહીંયા નાની એવી મૂર્તિ છે. હા શું નામ છે આમ કઈ એમ ખ્યાલ? ગુફાનું નામ માતંગ છે, પણ કયા મહારાજ બેઠા છે ખબર નથી. નામ લખ્યું છે પણ ભૂહાઈ ગયું છે થોડું. એવું છે આમે દાદા કેવું કંઈક લખ્યું છે. તો અહીંયા જો પ્રસાદી લેવા માટે બેજ્યા છે. મસ્ત મજાની દાળ ને શાક ને શેરનું ગાંઠિયા ને બધું છે. હે શું થયું પોપટ? અર શું થયું? ગાંઠિયા ને શાક ને બધું ભેગું કર્યું છે. જો બાકી મામા ને બધા બેજ્યા છે. મારી મમ્મીની જો સામે હોય છે હજી લે છે. બાકી સામે છે પ્રસાદજી ભાઈ અમે લઈ લીધી છે ને હવે છે ને અહીંથી જઈ થોડાક નીચે થોડાક સારા વ્યૂ આવે તો. બાકી છે ને આ મેન દરવાજો છે આપણો. ત્યાંથી આપણે દર વખતે અહીંથી જ આવી છીએ ને આ વખતે આપણે પાછલા દરવાજેથી આવ્યા હતા સીડીઓમાંથી. હવે અહીંથી નીચે ઉતરીને નીચે જઈ થોડા કાંટા મારવા. આ જો એ આ લે એ નો આવ્યું હાથમાં. જો આ લે એમ ક્યાંક ઉગ્યું હોય રેવા દેજો પા. એ એટલે આખું ગયું તો. હવે તમે બધો નજારો તો જોઈ લીધો છે. હવે અમે ધીમે ધીમે હેને નીચે ઉતરી છીએ. હવે હેને આપણા બધા એને ઇંગલનો ઉપયોગ કરે છે ઉતરવા માટે. જો આ બધાય હું નથી કરતો, હું તો ડાયો છું. આ બધા તોડીને મૂકી દેવા હે બધા. ઉપર મહાદેવ, નીચે સાગર ગોસ્વામી, બાકી મારું રંગીલું ખતમ. વાહ ભાઈ વાહ, કઈ ઘટે નહીં. જો આમ જો 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 એ જો દે મતલબ આવડે લોકો પંથ કાપે થોડો થોડો એમ. હવે આજનો વિડીયો કઈ છે અહીંયા એન્ડ. જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જાઓ. મળીએ છે નવા વિડીયોમાં નવા પાર્ટ 2 માં, જેમાં તમને છે ને શેત્રુંજી ડેમ છે ને એનો આખો વિડીયો જોવા મળશે. તો મળીએ છે નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.